હેલો દોસ્તો, ગતિસ્વમ.com ની વેબસાઇટ ઉપર આપણે ચેટબોટ લાવી દીધું છે અને ત્યાં તમે તમારા પ્રશ્નો મૂકી શકો છો અને એ તમારા પ્રશ્નો હું વાંચતો હોઉં છું. તમને શું શું તકલીફ આવે છે અને એ જોઈને મેં ડિસિઝન લઈ રહ્યો છું, અથવા એવા જે તમારા પ્રશ્નો આવે છે એને સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અને એમાંનો એક પ્રશ્ન એટલે ગતિસ્વમ.com ની જે વેબસાઇટ ઉપર તમે સર્ચ કરો છો અને ત્યાં ઘણા બધા તમને ચેલેન્જ આવે છે, ઘણા બધા પ્રશ્નો આવે છે કે ક્યાં કઈ વસ્તુ કઈ રીતે હોઈ શકે છે, કોન્ટેક્ટ નંબર, આ તે બધી વસ્તુ. તો આજે હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવવાનો છું. તો હું તમને મારી કમ્પ્યુટરની સ્ક્રીન બાજુમાં જ છે અને જે તમે જોઈ શકો છો, તો જેની અંદર કોઈ પણ જોબ હોય છે તો એ જોબની ડિટેલ્સ ક્યાં છે, કઈ રીતે હશે, એમાં સ્કિલ શું હશે અને એમાં આઈટી સેન્ટર તમને કઈ રીતે મદદ કરે છે, આ બધી વસ્તુ આપણે જોવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું મારા ગૂગલ ક્રોમ પર તમને લઈ જઈશ, જેની અંદર તમને વેબસાઇટ તમને દેખાઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ અગર જો તમે લોગિન કર્યું છે યા નથી કર્યું તો આ રીતે ગતિસ્વમ.com બરોબર છે, આ વેબસાઇટ છે, તમે ઓપન કરી હશે, જેની અંદર દરેક આપણી પાસે જે કોઈ પણ જોબ આવતી હોય છે એ આના ઉપર આપણે રાખી દેતા હોય છે. તો અહીંયા તમને દરેક વસ્તુની કંપનીની ડિટેલ છે, વેકેન્સી શું છે, એ બધી જ વસ્તુ તમને અહીંયા દેખાઈ જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિજિટલ બિઝનેસ પાર્ટનર એ એટલા માટે અમે આ ટોપ પર રાખીએ છીએ કે અમારી પાસે કોઈ એવા પ્રોજેક્ટ આવે છે વર્ક ફ્રોમ હોમ માટેના, તો આ ફોર્મ તમે અગર રજીસ્ટર કરેલું હશે તો એ લોકોને અમે પહેલા જાણ કરીએ છીએ. નંબર 2, આગળ આપણે આજે એક જોબ વિશે વધારે સર્ચ કરશું. ગ્રાફિક્સ ડિઝાઇનરની જોબ છે જે અમદાવાદની અંદર છે. તો આ જોબ શું છે, કઈ રીતે છે, અહીંયા ટાઇટલ પર આપણને ઘણી વાર દેખાઈ જાય છે, તો એ આપણે સમજવાનો ટ્રાય કરીએ. જેવું જ તમે આના ઉપર ક્લિક કરશો વેકેન્સી ઉપર અથવા જોબ ઉપર, તો તમને લોગિન પેજ ઉપર આપણે જવું પડશે. લોગિન ઉપર આપણે આપણું આઈડી અને પાસવર્ડ અહીંયા લખી દેશું અને એના પછી લોગિન પર આપણે ક્લિક કરી દેશું. હવે જેવું આપણું આઈડી જે કંઈ પણ લોગિન થઈ જાય છે તો, અને ઘણીવાર આવું ડબલ ટાઈમ બી એરર માગે છે, તો આ એક બગ છે, એના કારણે લોગિન નથી લઈ રહ્યું. તો આપણે એને લોગિન કરવા માટે ટ્રાય કરશું. હું ફરીથી લોગિન કરી રહ્યો છું. અત્યારે હું જોઈ શકું છું કે લોગિન થઈ ગયું છે. હવે અહીંયા આપણે જે જોબ પર જોઈએ છે ગ્રાફિક્સ ડિઝાઇનરની એક વેકેન્સી છે. હવે આ જે ગ્રાફિક્સ ડિઝાઇનરની જોબ છે તો એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. હવે જો અહીંયા વેકેન્સી છે ગ્રાફિક્સ ડિઝાઇનરની, તો એ કંપનીનું નામ શું છે, એ કંપની ક્યાં આવેલી છે, કયા લોકેશન ઉપર છે, એ અહીંયા તમને દેખાયેલું છે. જો અહીંયા એમને કીધેલું છે કે મેલ ફિમેલ કોઈ પણ આ જોબ માટે એપ્લાય કરી શકે છે. એજ્યુકેશન તમારું 12th હશે, ગ્રેજ્યુએશન હશે, પોસ્ટ ગ્રેજ્યુએશન હશે, ક્વોલિફિકેશન કોઈ બી હશે, એનાથી કોઈ મતલબ નથી, મતલબ 12th ઉપર માગેલું છે. ખાસ કરીને જે સ્કિલ માગેલી છે કે સ્કિલમાં કેવી વસ્તુ છે, આ લોકોએ માગ્યું છે કે કેનવા છે, ફોટોશોપ છે, કોરલ છે, ઇલ્યુસ્ટ્રેટર છે, પ્રીમિયર પ્રો છે. તો ઘણીવાર આ તમને કહી દઉં, ઘણા બધા લોકો આવી જોબ જોવે છે અને ડાયરેક્ટ એ કંપનીનું નામ, ડિટેલ્સ, એડ્રેસ યા તો ફિર ત્યાં સ્કિલ શું માંગી છે એ જોયા વગર ડાયરેક્ટલી નીચે પહોંચી જાય છે અને કોલને વોટ્સઅપ કરી દે અને ફોન કરીને એવું પૂછી લે તમારે ત્યાં જોબ હતી, રાઈટ? તો એ જોબ તમે જ્યાં મહેનત કરો છો એ નકામી છે, તમને ક્યારેય જોબ મળવાની નથી. કારણ કે જે કંપની છે એની શું રિક્વાયરમેન્ટ છે એ સમજ્યા વગર જો ડાયરેક્ટ કોલ કરી દેશું તો આપણને કોઈ રિપ્લાય નહીં આપે. ડાયરેક્ટ વોટ્સઅપ પર બાયોડેટા મૂકવાથી કોઈ જગ્યાએ કશું મળતું હોતું નથી. એટલે કોઈ પણ વેકેન્સી હોય તો એને ડિટેલમાં જવું જરૂરી છે, સમજવું જરૂરી છે, તો જ તમને ખ્યાલ આવશે. વચ્ચે તમને એ જ વાત કરી લઉં છું, અહીંયાની જે સ્કિલ રિક્વાયર માંગી છે કે તમારી પાસે જે આ સોફ્ટવેર છે એનું નોલેજ હોવું જોઈએ. જો તમને નોલેજ છે તો તમે આ જોબ માટે એપ્લાય કરી શકો છો. અધરવાઇઝ તમારી પાસે નોલેજ નથી અને અગર જો તમે આ સોફ્ટવેર્સ બધા શીખવા માંગો છો એકદમ ઝીરોથી, બેઝિકથી લઈને, અગર જો તમે ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં કેરિયર બનાવવા માંગો છો તો હું તમને બાજુમાં બતાવી દઉં છું. ગૂગલ પર જઈ શકો છો અને ત્યાં તમે લખી શકો છો આઈટી સેન્ટર. જેવું તમે આઈટી સેન્ટર સર્ચ કરશો ત્યાં તમને આઈટી સેન્ટર દેખાય છે. 15+ યર, આ 15 વર્ષથી અમે આ બિઝનેસ ચલાવીએ છીએ. અમારું સેન્ટર ડીસાની અંદર બી છે, નીચે પાલનપુર બી બતાવે છે. તો ડીસાની અંદર તમે ક્લિક કરશો તો તમને અમારું એડ્રેસ, અમારો કોન્ટેક્ટ નંબર બધું જ તમને મળી જશે. એ જ રીતે તમે પાલનપુરનું પણ ક્લિક કરશો તો ત્યાં તમને પાલનપુરનો એડ્રેસ અને અમારો કોન્ટેક્ટ નંબર મળી જશે. જો તમે આ બધા કોર્સિસ કરવા માંગો છો, જે રીતે કે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ માટેના કોર્સ છે, કોડિંગના છે, વેબ ડેવલપમેન્ટ છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગની મેં તમને વાત કરી, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, ટેલી, સીસીસી, દરેક પ્રકારના કમ્પ્યુટર કોર્સિસ શીખી અને જોબ લેવા માંગો છો તો આ પણ અમે ઓફલાઈન શીખવાડીએ છીએ. અગર જો આ બે લોકેશનથી તમે દૂર છો અથવા જોબ કરો છો અથવા અને તમારે આ બધી સ્કિલ્સ શીખવી છે તો ત્રીજો ઓપ્શન તમારી પાસે એ છે કે આઈટી સેન્ટરની અમારી સ્કિલ એપ છે, આઈટી સ્કિલ એપ કરીને, જે આઈટી સેન્ટરના બધા જ કોર્સિસ આના ઉપર અવેલેબલ છે. તમે ઘરે બેઠા બેઠા પણ ભણી શકો છો, ચાલુ જોબ છે અને તમારે પાર્ટ ટાઈમમાં શીખી અને
આગળ વધવું છે, આ ફિલ્ડમાં કેરિયર બનાવવું છે, તો પણ બનાવી શકો છો. તો આના માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો. બીજું, આપણે હવે વેકેન્સી પર આગળ જઈએ. હવે જે જગ્યા ઉપર માંગ્યું છે કે સ્કિલ રિક્વાયર, એમને ઓપનલી કહી દીધું છે કે તમારી પાસે આટલા સોફ્ટવેરનું નોલેજ હોવું જોઈએ. કેનવા છે, ફોટોશોપ છે, કોરલ છે, ઇલ્યુસ્ટ્રેટર છે અને પ્રીમિયર પ્રો પણ માંગ્યું છે. અહીંયા લખ્યું છે ગ્રાફિક્સ ડિઝાઇનર, બટ એમને વિડીયોનું પણ કામ હશે, એના કારણે પ્રીમિયર પ્રો માંગેલું છે. કારણ કે આ બધા સોફ્ટવેરની અંદર તમને જો ડિઝાઇનિંગ કરતા આવડતું હશે તો જે તે કંપની છે, અને એ કંપની એડવર્ટાઇઝિંગ કંપની છે. અહીંયા જે કંપનીનું નામ દેખાય છે તો એડવર્ટાઇઝિંગ કંપની છે. અને એડવર્ટાઇઝિંગ કંપની પાસે 2 થી 3 કામ હોય છે. ઘણીવાર ડિજિટલ માર્કેટિંગનું પણ કામ હોય છે. બીજા નંબર એમને ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું પણ કામ હોય છે. અને ત્રીજા નંબર પર વિડીયો એડિટિંગનું પણ કામ એ લોકો પાસે આવતા હોય છે. તો એ લોકો સ્ટાફ એવો જ હાયર કરતા હોય કે જેની અંદર આ બધી વસ્તુ એ વ્યક્તિના અંદર મળી જાય, તો જ્યાંથી પણ એમની પણ કામ આવે છે તો એમની ટીમને હાયર કરી શકે. એ માટે આવા સ્ટાફની રિક્વાયરમેન્ટ લખતા હોય છે. અહીંયા લખેલું છે એક્સપિરિયન્સ. હવે આ કંપનીની રિક્વાયરમેન્ટ શું છે? એક્સપિરિયન્સ, યાની કે અનુભવી. અનુભવીનો મતલબ એ નથી કે તમે ફ્રેશર છો તો પણ એપ્લાય કરી શકો, અથવા ફ્રેશર છીએ તો એપ્લાય કરાય કે ના કરાય. અગર જો તમારી સમજણ છે, તમને ખબર છે, તમે કામ કર્યું છે, પોર્ટફોલિયો તમારો મજબૂત બનાવેલો છે, તમે વાતને સમજો છો, તો એ પાર્ટીને કન્વિન્સ બી કરી શકો છો કે તમારું, ભલે ફ્રેશર હું છું પણ તમારું કામ ડેડિકેશન સાથે હું કરી શકું છું, તો ત્યાં પણ આપણે એપ્લાય કરી શકાય, ટ્રાય કરી શકાય, જો આપણે સમજી શકતા હોય તો. અહીંયા સેલેરી જે લોકોએ લખેલી છે એ પ્રમાણે અહીંયા દેખાઈ રહી છે. સેલેરી મને આમ તો ઓછી જ લાગે છે, પરંતુ હું સેલેરી ઉપર ક્યારે પણ ફોકસ કરતો નથી. તમારી પાસે ડેડિકેશન હશે, હંમેશા ઇન્ટરવ્યુ આપો. ઇન્ટરવ્યુમાં હંમેશા વાત કરો. ફક્ત ફોન કરી દીધા યા તો ફિર વોટ્સઅપ પર બાયોડેટા રિઝ્યુમ મૂકી દેવાથી કશું જ થતું નથી. કોઈ પણ જોબ પાછળ આપણો ફોલોઅપ જરૂરી છે, યાની કે એના પાછળ વાત કરવી જરૂરી છે. એ લોકો આપણને મળવા માટે બોલાવે ના બોલાવે, રિઝ્યુમ માગે, ધ્યાન આપે ના આપે, કોન્સ્ટન્ટ એના પાછળ લાગેલા રહેવું જરૂરી છે, રાઈટ? કારણ કે આપણે જે રીતે એપ્લાય કરીએ છીએ સેમ બીજા પણ ઘણા બધા લોકો જોબ માટે એપ્લાય કરતા હોય છે. એટલે આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા જોબ ડિસ્ક્રિપ્શન પણ આપણને મળી રહ્યું છે કે વી આર સીઈંગ ધ સ્કિલ ગ્રાફિક્સ ડિઝાઇન જોઈન ટુ અવર ટીમ. મતલબ ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું તમારી પાસે નોલેજ હોય તો તમે ટીમ ધ આઈડિયા કેન્ડિડેટ એક્સપર્ટાઇઝ ઇન, મતલબ આ બધા સોફ્ટવેરમાં તમારી એક્સપર્ટાઇઝ છે અને પ્રોફેશનલ લેવલનું તમે કામ કરી શકો છો. રિસ્પોન્સિબિલિટી યાની કે જવાબદારી વાળું કામ છે, અને જે કોઈ પણ તમને ટાસ્ક આપવામાં આવે અને એના ઉપર બેસ્ટ પરફોર્મન્સ કરી શકો છો, અને અમારી ટીમ સાથે કોલેબોરેટ થઈ અને એક સરસ મજાના પ્રોજેક્ટ અને સારા ગોલ સાથે તમે આવી જોબ ડિસ્ક્રિપ્શન હું ઉપર તમને કહી રહ્યો છું તે તમને માગેલી છે. તો કહેવાનો મારો મતલબ એ છે, તો અહીંયા તમને મેં ડિટેલ્સ આપી દીધી. નીચેના ભાગે તમને કોલ અને વોટ્સઅપ આ બંને બટન આપેલા છે. અહીંયાથી તમને નંબર મળી જશે. વોટ્સઅપ પર તમે એમને રિઝ્યુમ, આ બંને ફેસિલિટી અમે આપેલી છે, તો આ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. જો તમે અહીંયા અમદાવાદની વેકેન્સી જોઈ રહ્યા છો તો તમે નીચેના ભાગે જશો, ત્યાં તમને બધી અમદાવાદની જોબ દેખાવાની ચાલુ થશે. ઉપરના ભાગે જો તમે પાલનપુરની જોબ સિલેક્ટ કરેલી હશે તો નીચે તમને પાલનપુરની જોબ દેખાવાની ચાલુ થઈ જશે. તો મેં તમને બે વાત કરી કે અગર તમારી પાસે જોબનું કરવી છે તો જોબ માટે તમારી પાસે સ્કિલ જોઈશે ને જોઈશે. કારણ કે જો તમારી પાસે સ્કિલ નહીં હોય, તમે ફોન ઉપર એવું કહી દેશો કે તમે મને એકવાર બતાવી દેજો, શીખવાડી દેજો, મને આવડી જશે, તો એ વ્યક્તિને ખબર પડી જ જાય છે કે આમને નોલેજ નથી. તમારી પાસે સ્કિલ હશે, આવડત હશે, હુનર હે તો કદર હે. ભાઈ તમારી પાસે આવડત હશે તો ઓટોમેટિકલી લોકો તમારી કદર કરશે. અને જો તમારી પાસે આવડત નથી તો એના માટે શીખવાડવા માટે અમે તૈયાર છીએ. પાલનપુર અને ડીસા સેન્ટર અમારું ચાલે છે. અને જો તમે ઓનલાઈન પણ શીખવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન છે એને તમે ડાઉનલોડ કરી શકો છો અને કરી શકો છો. અને જો ફટાફટ નવી જે જોબ આવે છે એની અપડેટ્સ પણ તમે લેવા માંગતા હોય તો તમારે શું કરવાનું છે, તો અહીંયા વોટ્સઅપ પર તમે અમારું ગ્રુપ છે, અહીંયા તમે બટન આપેલું છે, ત્યાંથી તમે ક્લિક કરી અને ગ્રુપ જોઈન કરી શકો છો, જેથી કરીને નવી જોબ આવતી હોય તમને અપડેટ મળી જાય. ઇન્સ્ટા ઉપર તમે ફોલો કરી શકો છો, યુટ્યુબ પર પણ અમે અવેલેબલ છીએ. તો તમારા આજુબાજુમાં જે લોકો ગ્રાફિક્સ ડિઝાઇનર શીખેલા છે અથવા શીખવા માંગે છે તો એવા લોકોને આ વિડીયો જરૂર શેર કરજો. અને તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે, ક્વેરી છે, નીચે કોમેન્ટ કરી શકો છો, અથવા વેબસાઇટ ઉપર જઈને પણ લખી શકો છો. તમારા જે કોઈ પણ કોમેન્ટ આવશે, પ્રશ્ન આવશે, એનો જવાબ આપવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી ડિટેલ્સ સાથે. થેન્ક યુ.